લખતરના મોતીસર તળાવે આજે 100 વર્ષ પૂર્ણ થતા લખતર શહેરના પ્રજાવત્સલ રાજવી કરણસિંહજી વચ્ચે રાજસિંહ ઝાલાએ લખતર ખાતે પ્રજાજનો માટે નિર્માણ કરાયેલ મોતીસર તળાવને આજે 100 વર્ષ પૂર્ણ થયા છે। ત્યારે લખતરના રાજવીએ તારીખ 12/6/1924ના વિક્રમ સંવંત 1990ને જેઠ સુદ દસમને ગુરુવારના રોજ લખતરના પ્રજાજનો માટે મોતીસર તળાવનું નિર્માણ કરીને ખુલ્લું મૂક્યું હતું। પ્રજાની સુવિધા માટે લખતરના રાજવી કરણસિંહજી અભણ પરંતુ કોઠા સૂઝવાળા લુહાર સુથાર જ્ઞાતિના મકવાણા મિસ્ત્રી નાનજી કુબેરના માર્ગદર્શનમાં બનાવેલ મોતીસર તળાવમાં ઘણા સમયથી માટી કચરાના ઢગલાઓ બિનજરૂરી વનસ્પતિઓ ઝાડી ઝાંખરાઓ તેમજ લખતર મોતીસર તળાવની સંરક્ષણ દિવાલ પણ છેલ્લા 10 વર્ષથી તૂટી ગયેલી હાલતમાં જોવા મળી રહી છે। ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક મોતીસર તળાવની સાફ સફાઈ યોગ્ય મરામત થાય તેવી લોકોના મુખે માંગ ઉઠવા પામી છે।